ઓફિસર વિરુદ્ધ દ્વારા જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એક આદેશમાં આવ્યું છે. એમની માંગણી છે કે જે 2 સ્કૂલો છે જે ખાનગી જે શિક્ષકો ખાનગી ટ્યુશનો કરે છે એનો વિરોધ છે. આપણે સ્થાનિક કે એમના જે અગ્રણી ઉપસ્થિત છે. આપણું શું નામ? મારું નામ વિજય મારું છે. હું અમદાવાદ એજ્યુકેશન ગ્રુપમાં ચેરમેન છું. જે બી આપની પ્રક્રિયા શું છે અને આપણો કઈ બાબતનો આપણો વિરોધ છે? અમે છેલ્લા 3 વર્ષથી ડીઓ સાહેબને વારંવાર આવેદનપત્રો આપ્યા હતા અને ગયા વર્ષે 30 શિક્ષકો સસ્પેન્ડ પણ થયા હતા. એ સસ્પેન્ડ થયેલા શિક્ષકો ફરી પાછા 1 મહિના પછી સ્કૂલમાં લાગી ગયા અને ફરી આપણા ટ્યુશન ક્લાસ ધમધમાવા મળ્યા. તો અમારી સરકારને એ જ માગણી છે અને શાળાના સંચાલકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે શાળા ચલાવો, ડે કેર સ્કૂલ, ડમી સ્કૂલ કે ટ્યુશન ક્લાસ ના ચલાવશો. બરાબર, જે ગેરકાયદેસર છે, જે સંવિધાનમાં પણ તમને હક નથી આપેલો. તો અમે ડીઓને આ વખતે રજૂ કરવા આવ્યા છે કે જે પણ ગુજરાતની અંદર અમદાવાદમાં ગેરકાયદેસર ટ્યુશન ક્લાસો ચાલે છે તે તમામ ટ્યુશન ક્લાસો બંધ કરાવો, શાળાના શિક્ષકો બંધ કરાવો, શાળામાં જે ડમી સ્કૂલો ચાલી રહી છે એ બંધ કરાવો, શાળાના જે સંચાલકો ડે સ્કૂલ, કોન્સેપ્ટ સ્કૂલના નામે વિદ્યાર્થીઓને વાલીઓને શાળામાં શિક્ષણ આપવાને બદલે લૂંટી રહ્યા છે તે બંધ કરાવો. અને શાળાની અંદર આ જે ટ્યુશન ક્લાસ ચાલે છે તેના કારણે આ લોકો વિદ્યાર્થીઓને પેપરો આપી દે છે. બરાબર, એ વિદ્યાર્થીઓ પેપરમાં લખ્યું હોય કે ના લખ્યું હોય સારામાં સારા માર્ક આપે છે. કોઈ બીજે ટ્યુશનમાં જતો હોય તો એને વિદ્યાર્થીઓને નપાસ કરે છે. આવા માનસિક ત્રાસો આપીને, આવા કુકાર્ય કરીને આ લોકો ધન કમાવાની લાલસાને લીધે સમાજનું શોષણ કરી રહ્યા છે. તો મારી એ વિનંતી છે કે ડીડીઓ અને ગુજરાત સરકાર તાત્કાલિક ટ્યુશન અધિનિયમન 2002નું અમલીકરણ કરે, ITEનું એક્ટનું અમલીકરણ કરે. એક્ટ અમલીકરણ કરવા માટે જો અમારે આંદોલન કરવા પડતા હોય તો એ દેશ માટે અને ગુજરાત રાજ્ય માટે શરમજનક બાબત છે. તો અમે આશા રાખીએ છીએ કે ગુજરાતના આ વખતે એવા નિયમો બહાર પાડે અને તમામ શાળાના શિક્ષકો બંધ કરાવે અને શાળામાં સારું શિક્ષણ મળે એવું આયોજન કરાવે.